આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર નિમિત્તે કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે શ્રાવણના પ્રથમ શનિવાર નિમિત્તે વડોદરા શહેરના હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શહેરના કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી અને મોડી રાત સુધી દર્શન માટે ઘસારો રહેશે। શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટેનો પવિત્ર માસ। આખા માસમાં લોકો તપ ઉપવાસ કરી ઉપાસના કરે છે। શ્રાવણ માસના પ્રથમ શનિવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં શ્રદ્ધાળુઓની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી। પંચમુખી હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। દૂર દૂરના વિસ્તારોમાંથી અહીં પગપાળા ચાલીને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે। ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો। બજરંગબલીના આંકડાનો હાર, સિંદૂર, તેલ અને શ્રીફળ ચડાવી લોકોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી। શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ કી જય। આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો પ્રથમ શનિવાર છે અને વડોદરામાં એવું જાગૃત એવું શ્રી પંચમુખી હનુમાનજી મહારાજનું આ મંદિર વિશ્વામિત્રી કિનારે આવેલું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત દાદા અહીંયા બધા લોકોની ઘણી બધી શ્રદ્ધા છે। દર શનિવારે ભક્તો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવે છે, દાદાના દર્શન કરી આનંદ માણે છે। દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે અને શ્રાવણ માસ એટલે કે પવિત્ર માસ ગણાય છે, જેના અંદર શિવ ભક્ત શિવજીની એક પૂજા અને રુદ્ર અવતાર શ્રી હનુમાનજી મહારાજ એમની જેટલી ભક્તિ કરે એટલી ભક્તિ ભગવાન બહુ શ્રદ્ધાથી સ્વીકારે છે અને એનું જે ફળ છે એ ઘણું વિશેષ ફળ છે। શ્રાવણ મહિનામાં કંઈ પણ પૂજા ધર્મ કર્મ કરો એનું બહુ વિશેષ ફળ કહેવામાં આવે છે। એટલી માટે આજે આપણા વડોદરામાં આવેલું આ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર સવારથી જ ઘણા બધા ભક્તોની શ્રાવણનો પહેલો શનિવાર હોવાના કારણે બહુ જ ભીડ છે। લોકો શ્રદ્ધાપૂર્વક દાદાના દર્શન કરી રહ્યા છે અને મારી પણ એ બધા વડોદરાના રહેવાસીઓને આજે વિનંતી છે કે આવો અચૂક લાભ શ્રાવણ મહિનાનો પ્રથમ શનિવાર દર્શનાર્થે ખાસ અહીંયા શ્રી પંચમુખી હનુમાન મંદિરે પધારવું। અમે પુરાણિક બંધુ અહીંયા 4 પેઢીથી દાદાની સેવા કરતા આવ્યા છે। બસ દાદાને એક જ મનોકામના એવું કહેવાનું છે કે બધા ભક્તો જેટલા તમારા દર્શન માટે આવે છે એ બધાની મનોકામના દાદા પરિપૂર્ણ કરે। એ જ હનુમાનજી મહારાજ પાસે મારી વિનંતી છે, દાદા પાસે મારો નમસ્કાર છે। જય શ્રી રામ। દર વર્ષે પંચમુખી હનુમાન મંદિરે વિશેષ કાર્યક્રમમાં દાદાનો સૌથી વિશેષ મોટો એવો જન્મદિવસ ચૈત્ર સુદ પૂનમ બહુ વિશેષ રીતે ઉજવવામાં આવે છે। પશ્ચાત શ્રાવણના આ પ્રથમ શનિવારથી 4 શનિવાર આવે અથવા 5 શનિવાર આવે, બધા શનિવાર આવી રીતે દાદાને ફૂલનો શણગાર સરસ રીતે કરીને ઉજવવામાં આવે છે। પશ્ચાત અહીંયા દિવાળીમાં આવતી કાળી ચૌદસ પણ વિશેષ બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે અને બધા ભક્તો આનંદ લે છે, શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે। દાદા બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે। જય શ્રી રામ।